કવાંટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે એટલે તારીખ 28/12/2025 રવિવારે બપોરના 12 કલાકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સ્થાપના દિનની ઉજવણી કરવાની થતી હોય કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર ભાઈ બહેનોને સદરહુ કાર્યક્રમમાં પધારવા કોંગ્રેસ સમિતિ તરફથી સૌને હું આમંત્રણ પાઠવું છું। વધુમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર રાજ્યમાં જન આક્રોશ યાત્રાનો દોર ચાલી રહ્યો છે, જેમાં બીજા તબક્કાની જન આક્રોશ યાત્રા આપણા છોટાઉદેપુર જિલ્લામાં અને ખાસ કરીને આપણા કવાંટ તાલુકામાં તારીખ 28/12/2025 બપોરના 3:30 કલાકે આપણા નસવાડી બોર્ડર પર આપણા કવાંટ તાલુકામાં એન્ટ્રી નડવાડથી ખાંડણીયા નડવાડ ગામથી યાત્રાનો પ્રારંભ થશે અને દરેક જગ્યાએ એમનું જ્યાં જ્યાં લોકેશન છે ત્યાં એમનું સ્વાગત કરવામાં આવશે। સૌપ્રથમ નડવાડ, થડગામ ને ગેડેતા, દેવત અને આગળ પછી મોટી સાકર ને ચાપરિયા અને કવાંટ અને રાત્રિ રોકાણ જામલી મુસટ આશ્રમ શાળા ખાતે રાખવામાં આવેલ છે અને આ રાત્રિના કાર્યક્રમની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કાર્યકર મિત્રો અને રેલીમાં જોડાયેલા પ્રદેશ સમિતિના સ્ટાફની પણ જમવાની વ્યવસ્થા સાંજના 5-6 કલાકે જામલી મુસટ આશ્રમ શાળામાં પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને રાત્રિ રોકાણ જામલી પૂરું થાય સવારમાં એ યાત્રા 29/12/2025 સોમવારના રોજ જામલી આશ્રમ શાળાથી પ્રસ્થાન કરી ખાટિયાવાડ મુકામે આજુબાજુના ગામોના કાર્યકર મિત્રો દ્વારા સ્વાગત કરવામાં આવશે। ત્યારબાદ જશે માણાવાડ, તો માણાવાડની અંદર બી 100 થી 7 ગામોના કાર્યકરો મારફત સ્વાગત કરવામાં આવશે અને છેલ્લે આપણી પૂર્ણાહુતિ આપણા તાલુકાની પાનવડ મુકામે કરવામાં આવશે। તો આપણા તમામ આપણા કવાંટ નગરમાં વસતા અને કવાંટ આખા તાલુકામાં વસતા તમામ કાર્યકર મિત્રોને આ જન આક્રોશ યાત્રામાં કોઈ બી સંગઠનને કોઈ પણ પ્રકારના સરકારશ્રી મારફત જે કાંઈ ન્યાય અનીતિ થતી હોય એના માટે એમને રજૂઆત કરી શકશે। તો ખેડૂત વર્ગ હોય, નોકરિયાત વર્ગ હોય કે યુવાનો હોય, મહિલાઓ હોય, તમામના પ્રશ્નોને તમે અહીંયા રજૂ કરી શકો છો। તો એના માટે